ओम पद्मानने पद्मेवि पद्मपत्रे पद्मप्रिये पद्मदलातलाक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं मयि सन्निधस्थ नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિચાર છે કે આ ગુડી પડવો આવી રહ્યો છે, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી વ્યાપ્ત થઈ રહી છે, એટલે કે સનાતન હિન્દુ સંસ્કૃતિનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે। થી જૂની જે કાળગણના આપણી પાસે છે એ બ્રહ્માજી તરફથી મળતી કાળગણના છે, જેને 1,97,53,123 વર્ષ તો થઈ ચૂક્યા છે। અને ચોક્કસ કાળગણના ગણીએ તો તિથિ અને પક્ષને ગણતરીમાં મૂકી અને જ્યારે દિવસને ચયનિત કરીએ તો આપણને પાક્કો આંકડો મળી શકે છે। એનાથી નજીક જઈએ તો યુગાબ્દ એટલે કે યુધિષ્ઠિર મહારાજે પણ કાળગણનાની શરૂઆત કરી અને એ કાળગણના પ્રમાણે અત્યારે 5,127 વર્ષ થયા છે। અને એ કાળગણનાની શરૂઆત પણ જેમ બ્રહ્માજીએ પૃથ્વી બનાવવાની જે શરૂઆત કરી હતી ને, એ પણ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા દિવસ હતો। યુધિષ્ઠિર મહારાજે જે યુગાબ્દની શરૂઆત કરી, એ યુગાબ્દની શરૂઆત પણ આ જ દિવસથી કરવામાં આવી। વિક્રમાદિત્ય જે ઉજ્જૈનીના અંદર થયા અને એમને જે કાળગણનાની શરૂઆત કરી, જે અત્યારે હાલ 2082મું વર્ષ ચાલી રહ્યું છે, એ કાળગણના પણ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસથી જ ગણવામાં આવે। દિવસોની ગણનાને જો વિચાર કરીએ, એટલે સોમવાર, મંગળવાર, બુધવાર જે આપણું અઠવાડિયું છે, સાપ્તાહિક દિવસો છે, એની ગણના જોવા જઈએ તો સૌથી પહેલો રવિ એટલે કે સૂર્યનારાયણનો દિવસ છે। સૂર્યનારાયણનો દિવસ એટલા માટે ગણતરીમાં મૂકી શકાય કે સૂર્યનારાયણનો જે દિવસ છે એમાં સૂર્યનારાયણ સૌથી મોટા ગ્રહ છે, તારાના રૂપમાં મોટા પ્રકાશમાન તેજોમય અગ્નિકુંડ સમાન છે, એનાથી આપણને જીવનની શક્તિ મળી જાય છે। એટલા માટે એ આપણે કેન્દ્રમાં રાખીને પહેલો દિવસ જો એને ગણવામાં આવે તો પછી બીજા દિવસે સૂર્યનારાયણના સાથે ચંદ્ર મહારાજ જ કેમ, એટલે કે સોમવાર જ કેમ? ખરા અર્થમાં જો વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ, એટલે કે ઘેરાવાની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો બૃહસ્પતિ મહારાજ એટલે કે ગુરુવાર આવવું જોઈએ, એ વિશાળ છે। જો નજીકતાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો બુધ મહારાજ સૌથી નજીક છે, પણ ના, જ્યારે જ્યોતિષની કાળગણનાના આધારે વિચાર કરીએ, જ્યોતિષશાસ્ત્રના આધારે વિચાર કરીએ તો એમાં એક હોરા ભાગ આવે છે, જે હોરા તંત્રના આધારે આપણે એના ભાગ કરી શકીએ છીએ। તો સૂર્યનારાયણના હોરાથી ગણતરીમાં મૂકવામાં આવે તો 24 કલાક પછી જે 25મો કલાક શરૂ થાય છે, એમાં જે હોરા જોડાય છે એ ચંદ્ર મહારાજની છે। એટલા માટે જે રવિવાર છે એના પછી જે સૂર્યનારાયણનો વાર છે એના પછી સીધો સોમવાર જ આવે છે, કેમ કે ચંદ્ર મહારાજનો હોરા ત્યાં જોવા મળે છે। એ રીતે જ્યારે આગળ ગણતરી કરીએ ત્યારે એ ચંદ્ર મહારાજની હોરા પછી જે વાર આવે છે અથવા જે ગ્રહ જોડાય છે એ મંગળવાર છે, અને એ રીતે જ શનિવાર સુધીની વ્યવસ્થા આવે છે। એટલા માટે આખી દુનિયાએ આપણું કેલેન્ડર સ્વીકારેલું જ છે, પણ હજી આપણી જે સટીકતા છે એ સટીકતા ચંદ્ર મહારાજ અને સૂર્યનારાયણની ગણતરીના કારણે થાય છે। જેમ કે એક રાશિ ઉપરથી બીજી રાશિ ઉપર જતા અથવા ભોગવતા ચંદ્ર મહારાજને એક દિવસ અને ઉપર કેટલોક સમય લાગી જાય છે, જે વેરિએશનમાં છે, અને એટલા માટે આપણે સટીક નથી કર્યા, પણ એમની કલાઓના આધારે એ નક્કી થાય છે। એટલા માટે થઈને આ કાળગણનાની ગણતરીમાં ક્યાંક વિટંબણા લોકોને લાગે છે, જે એ અભ્યાસુ નથી। એટલા માટે થઈને આ કેલેન્ડરો જે પાછળથી ગ્રેગોરિયન તરીકે આપણે જેને શરૂઆત કરેલું જાણીએ છીએ, એનો પ્રચાર પ્રસાર થઈ ગયો અને પછી એને સીધું સ્વીકારી લેવામાં આવ્યું। અને એના આધારે જ્યારે તમે વિચાર કરો છો ત્યારે પણ 3 પોઈન્ટ આપણને જોવા મળે છે। સૌથી પહેલો જો વિચાર કરીએ તો ધાર્મિક રૂપે, કેમ ધાર્મિક રૂપે આ અલગ વ્યવસ્થા છે? પ્રાંત અલગ છે, જગ્યા અલગ છે, સ્થિતિ અલગ છે, જંગલ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય પ્રદેશ છે, મેદાન પ્રદેશ છે, અને એમાં થતા જે પાક છે, એના થતા જે તહેવારો છે, એ બધાની અસર આ બધી વસ્તુઓ ઉપર પડે છે। એટલે ધર્મની દ્રષ્ટિએ જ્યારે ઘટના વિશેષ છે, સ્થાન વિશેષ છે, સમય વિશેષ છે, જગ્યાની અવસ્થાના આધારે પણ આ ક્રિયાઓ બદલાતી જાય છે। એનાથી આગળ જો વિચાર કરીએ તો ક્ષેત્ર અને સંસ્કૃતિની વિવિધતા પણ એનું બીજું કારણ છે કે ક્ષેત્રની વિવિધતા, જેમ કે મેં કહ્યું પર્વતીય પ્રાંત છે તો ત્યાં રહેવા સેવા અને રહન સહનની વ્યવસ્થા અલગ છે, એટલા માટે પણ સમય અને એની ગણનામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવે છે। સંવત એનું ચોખ્ખું ઉદાહરણ છે। એનાથી જો આધાર કરવા જઈએ આગળના ભાગમાં તો પાક અને પ્રકૃતિના આધારે પણ આ વ્યવસ્થા બદલાતી જોવા મળે છે। એ રીતે ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્ર ક્ષેત્રમાં અત્યારે જ ખીલેલી વ્યવસ્થા જોવા મળશે, અત્યારે જ વ્યાપાર વૃદ્ધિ જોવા મળે છે। એટલા માટે એ સમયે એ નવા વર્ષની શરૂઆતમાં
ગણતરીમાં મૂકે છે. નો ડાઉટ ધર્મની દ્રષ્ટિએ ઘણા બધા કારણો છે જ, પણ વ્યવહારની દ્રષ્ટિએ પણ આ બધા કારણો આપણને સ્પષ્ટતાથી જોવા મળે જ છે. અને એ રીતે જ્યારે જોવા જઈએ છીએ તો યુગાબ્દની દ્રષ્ટિએ, વિક્રમ સંમતની દ્રષ્ટિએ, શક સંમતની દ્રષ્ટિએ આ બધું જ આપણે જો બ્રહ્માજીના આધારે પણ જોવા જઈએ તો બ્રહ્મ પુરાણ પ્રમાણે પણ આ કાલગણના આપણને સ્પષ્ટ રૂપે જોવા મળે જ છે. અને એટલા માટે કર્ણાટકના અંદર અને આંધ્રમાં ઉગદી જ્યારે તહેવાર મનાવવામાં આવે છે એ સમયે કાલગણનાની એટલે કે નવા વર્ષની શરૂઆત થાય છે. તો કહેવાનો અહીંયા અર્થ એ છે કે જ્યારે સૂર્યનારાયણની પરિસ્થિતિ વાતાવરણના આધારે, અવકાશીય ગણનાના આધારે, જ્યોતિષીય ગણનાના આધારે, હોરાતંત્રના આધારે, કાલગણનાના આધારે જ્યારે જોવામાં આવે છે ત્યારે 365 દિવસ અને ઉપરના 6 કલાકનું જે ગણિત છે એના આધારે પણ આ કાલગણના અને એના કાલગણનાના આધારે વ્યવહારિક વાતાવરણિક પરિસ્થિતિના આધારે પણ થઈને આ પરિવર્તન આવતું જોવા મળે છે. અને એ રીતે વિવિધતામાં એકતાવાળો આપણો દેશ છે ને એના કારણે થઈને પણ ક્યાંક ને ક્યાંક આ અવસ્થા જોવા મળે છે. પોતાની મહત્તા દેખાડવા માટે થઈને કેટલાક દિવસો વધારી દેવામાં આવ્યા હોય એવી વ્યવસ્થા જરાય નથી. અને એ રીતે જો વિચાર કરવા જઈએ તો આ કેલેન્ડરમાં હજી પણ વિચાર કરવો જોઈએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીને પહેલાં આ કાલગણનામાં ગણવામાં આવતા નહોતા ગ્રેગોરિયન કેલેન્ડરના આધારે. પણ જ્યારે આપણે એવો વિચાર કરીએ છીએ કે જ્યારે માર્ચથી શરૂઆત થાય છે એટલે એપ્રોક્સ આપણો જે ચૈત્ર માસ આવે છે એના આધારે જ શરૂ થાય છે. અને એટલા માટે થઈને એ કાલગણના સટીક આપણી એટલા માટે ગણાય છે. સનાતન સંસ્કૃતિની આ બ્યુટી એટલા માટે છે કે એ કાલગણના વિશ્વે સ્વીકારેલી છે. બસ આ જે જટિલતા છે, જે ખરા અર્થમાં સુયોગ્ય અને સટીકતા છે, કેમ કે આપણું પંચાંગ એવું સ્પષ્ટ રૂપે એમ કહે છે કે આ વર્ષે, આ સમયે, આ તારીખે, આ ક્ષણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવવાનું છે. તો એ જ સમયે એ જ પ્રમાણે થાય છે, કેમ કે આપણી ગણતરી એટલી સટીક છે જ. બસ આ નવા વર્ષ જે આપણે ઉજવીએ છીએ, જેમ કે ગુડી પડવો આવે છે તો મહારાષ્ટ્રમાં એને નવા વર્ષ તરીકે ઉજવણીમાં લેવામાં આવશે. અને બિહારની મેં વાત કરી, પંજાબની વાત કરી, મહારાષ્ટ્રની વાત કરી, કર્ણાટકની વાત કરી, બંગાળાની વાત કરી. આ બધામાં અલગ અલગ એટલા માટે છે કેમ કે વ્યવહારિક દ્રષ્ટિએ એમનો પાક તે સમયે થઈ રહ્યો છે અને એના કારણે એમને એ સમયે લાભ થઈ રહ્યો છે. એટલા માટે એમને એ પોતાના જીવન નિર્વાહ કરવા માટે થઈને એ સમય શ્રેષ્ઠ ગણી લીધો છે અને ત્યાંથી એમને એમના જીવનનું નવું વર્ષ શરૂ કર્યું ગણાય છે. આશા કરું છું કે આ તમામ અવસ્થામાં સનાતન સંસ્કૃતિના અંદર રહેલા જે સત્ય એવા રહસ્યો છે એને આપણે જાણી શકીએ, સમજી શકીએ અને તિથિના અંદર જે સૂર્યનારાયણ અને ચંદ્ર મહારાજના કારણે જે પરિવર્તન આવે છે એના કારણે આપણે ત્યાં એક જ સમયે કેટલાક તિથિઓ ક્ષય થાય છે, કેટલીક તિથિઓ વૃદ્ધિ પામતી હોય છે. તો એ ગણતરીના અંદર ક્યાંય ફસાયા વિના એને સાચા અર્થમાં સમજી શકીએ અને આ કેલેન્ડરને સુયોગ્ય અવસ્થાથી ઉતારીને એને જીવનના અંદર ઉતારીશું તો લાભ મેળવી શકીએ. એ જ અભ્યર્થના સાથે કે આપણે સૌ આપણી સંસ્કૃતિના પક્ષધર બની અને સૌ તહેવારોને સુયોગ્ય રીતે ઉજવી શકીએ. નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.